આજે બેંકે ગયો તો ને, હા રમેશભાઈ મળ્યા હતા. કોણ? સંગીતાન વત? હા, હા તો આપના બીજા કાંડની વાત કરી. શેની કાંડ? તું તો કઈ કહે નહીં, મારે તો ગામમાંથી સાંભળવાનું રહીએ. મેં કઈ કાંડ કર્યા જ નથી ભાઈ. આ તમે કંઈક સિંહની આજુબાજુમાં વયા ગયા હતા ને સિંહે કંઈક બધાને દર્શન દીધા ને પરચા આપ્યા ને એવું કંઈક સાંભળ્યું, એવું કીધું. શું તો હતું? અમે સિંહ દર્શને ગયા હતા. સિંહ જોવા ના હોય અમારે? અમે સિંહે તમને સિંહ દર્શન આપ્યા એમ કે પરચા આપ્યા? દર્શન દીધા સિંહે. હા, તો હવે કે શું હતું કે કેવું જ પડશે. મારે ગામમાં સાંભળવાનું છે. શું થયું પણ તું? આ બધી વાત તમે બહાર ક્યાંય ના કરતા, મારી આબરૂ જાય. હા સારું જો કોઈને કહેતા નહીં હો. ગામ ઢંઢેરો તો કરવાની તમને બહુ જ ભાઈ, હું ટેવ છે. મને કોક અને કહે છે ખાસ કરીને આપણું ગ્રુપ ભેગું થયું હોય ને ત્યારે જરાય આ વાત ના ઉચ્ચારતા, મન પછી શરમ આવે. અમારી ફાન વધતી જાય છે ને, એ બધી વાતો હંગરીને જ વધતી જાય છે. એટલે હું કોઈને કહેતો જ નથી. કોઈ બધું મારું પેટમાં સમાવી દઉં છું. સમજી? કે તું તારે મન મૂકીને કે માંડીને વાત તમે કર. આવી જ રીતના છે ને મારા પેટમાંથી બધી વાતો કઢાવી અને પછી તમે ગામ ઢંઢેરો કરો છો. તું શરમાયા વગર માંડીને વાત કર. શું થયું તું? એમાં છે ને એવું થયું કે અમે લોકો ગોમતીજી નહીં લીધું ને પછી ત્યાંથી અમારો સોમનાથનો પ્રોગ્રામ હતો ને, તો અમે સોમનાથ દર્શન કરી અને ઘરે પાછા આવવાના હતા. તો 2-3 લેડીઝને છે ને કનકાઈ બાણે જ જવું હતું. તો બધાને વિચાર આવ્યો કે આપણે સિંહ દર્શને થઈ જાય, માતાજીના દર્શને થઈ જાય, એટલે અમે કનકાઈ બાણે જ ગયા હતા. પછી ત્યાં શું થયું? પછી ત્યાં છે ને દર્શન કરી, એટલા સરસ માતાજીના દર્શન થયા ને. પછી અમે રિટર્ન થતા હતા ને તો બધાને એમ વિચાર આવ્યો કે આપણે ક્યારે બીજી વાર જંગલમાં આવશું. એટલે બધા નીચે ઉતર્યા સેલ્ફી લેવા. અને તમને ખબર છે ઓલી કાગડી છે એ અટક ચાળી છે, આટલી હું બચી ગઈ, આટલો કાંડ થઈ ગયો એની જોડે, તોય હખણી નહોતી રહેતી. સેલ્ફી લેવી એમ કરતાં છે ને આમ અંદર અમે જંગલમાં વયા ત્યાં જવાય ગયા ને અમે. પછી અમે બધાય છે ને જંગલમાં સેલ્ફી લેતા હતા. અને અમે ઘણા બધા, આખી બસ ભરીને લેડીઝ હતી. એટલે કોક આમ ગયું ને. હવે એમાં એવું થયું કે સેલ્ફી લેતા હતા ને એમાં જોશથી છે ને ઓલા સિંહની ત્રાડ સંભળાણી. ઓહો, આમ કરીને ઓલા હમણે કર્યું. હવે એવું કર્યું ને એમાં બધાય બી ગયા. તો ભાગમ ભાગી થઈ ગઈ. એ તો એમ જ થાય ને, કઈ થોડો હગો થાય. ભાગમ ભાગી તો એવી થઈ ગઈ કે છે ને જેટલા દોડી શકતા હતા ને એટલા ધડાધડ બસમાં ચડી ગયા ને બસમાં. પછી અમે 4-5 જણા, મારા તો પગની તકલીફ છે તમને ખબર છે, ઓલી કાગડીને પગની તકલીફ છે, અને બીજી 2-3 લેડીઝ હતી ને એ બિચારી મારી જેમ હેવી શરીરવાળી, એ દોડી ના હાકી. અમે 4-5 જણા બાકી રહી ગયા. બાકી બધા બસમાં ચડી ગયા. અને બસમાં ચડી ગયા ને એનો વાંધો નહીં, પણ મારી હારીઓએ શું કર્યું ખબર છે? અંદર જઈને અને બસનો દરવાજો બંધ કરી દીધો. અમે બહાર. ઓહો, થયો ને કાંડ પાછો બીજો. પછી શું હવે થયું? દરવાજો બંધ કરી દીધો. અમે આજુબાજુ જોઈએ અને ઓલો તો ગર્જના કરતો હતો ક્યાંક ઝાડી ઝાખડામાં અંદર, અને એની જોયો નહોતો, ખાલી ગર્જના સાંભળીને અમને તો બીક લાગે. એટલે કેવી બીક લાગતી હતી, મને તો થયું હતું બીપી હાઈ. તો એમાં ઓલી કાગડી છે ને અહીંયા એક પાંજરું જોઈ ગઈ. હવે અમને નહોતી ખબર કે એ સિંહ પકડવાનું પાંજરું છે. તે પાંજરું પડ્યું હતું ને એ ખુલ્લું હતું સિંહ પકડવા માટે. તે ઓલી કાગડીએ મારો હાથ પકડી અને ખેંચી, ઓલા બીજા 2-3 બહેનો હતા ને કે હાલો જલ્દી આમાં ગરી જાઓ. તો અમે પાંજરામ ગરી ગયા ને, અને પાંજરું કર્યું બંધ. કીધું ક્યાંક આવે ને તો ઉપાધિ નહીં. અને હાચન ઝાડીમાંથી સિંહ આવ્યો. હાલે, શું હાલત થઈ હશે અમારી, વિચારો છો. એને તો નાસ્તો દેખાઈ ગયો છે ને સવારમાં. નાસ્તો હોય એને તો 12 મહિનાનું રાશન દેખાઈ ગયું. એને તો એમ થઈ ગયું કે આ 12 મહિનાનું ઘઉં ભરીએ ને એમ હવે આ 12 મહિના ચાલશે જ આ 4-5 જણીઓ. અને આમ બધી હતી આમ. બોલો આવું થયું. અને પછી તો હાલત કેવી કફોડી હતી કે બોલોમાં. અમે પાંજરામાં અને સિંહ બહાર. નજીક આવ્યો તો? નજીક એ આંટા મારતો તો બહાર. તો બહાર ફરતે આંટા મારતો હતો. અને આ બધા દ્રશ્યો ઓલા બસમાં બેઠેલી લેડીઝ બધી જોવે. અને એને તો મફતનું સિંહ દર્શન થઈ ગયું, હારે મારણ સાથેનું.
અને તમે અમે અંદર રડીએ એ કરો મારું આપણે મારા મોઢામાંથી તો અવાજ એ નહોતો નીકળી આપતો. આમ તો બહુ નીકળે છે. સિંહ સામે તો ના જ નીકળે ને તો. અને પછી એ તો મંડ્યો ઘુરકિયા કરવા ને એ તો પછી ઓલી કાગડી પાછી આમ કરતી હતી. હવે મેં કીધું ચૂપ રે, આ આપણા ઘરનું ટોમી નથી, આ સિંહ છે તારો બાપ. હમણે પૂછ કરીને અને ફાડી ખાશે, હાથ એક ખાલી નાખશે ને અંદર તોય સમજે નહીં. અને એને તો ખબર નહીં કેમ ઓલું ગોમતીજીમાં આ એની જોડે કાંડ થયો ને એમાં એનામાં આમ તાકાત આવી ગઈ હોય કે શી ખબર બુદ્ધિ વહી ગઈ હોય, તો એ તો એવી ખુશ થતી હતી ને કે સિંહ દર્શન થઈ ગયા, હાલી સેલ્ફી લેવા માંડી. બોલો, એને બીકે નહોતી લાગતી. એ કે આટલું મોટું પાંજરું છે, એ કે તો શું બીવાનું હોય, બીમાં એ કે તો ફોટા પાડતી હતી મોબાઈલમાં. બોલો, એને તો ફોટાય પાડ્યા છે. આવું થયું. અને પછી એ 1 કલાક એ પ્રોગ્રામ ચાલ્યો. ઓહો. 1 કલાક પછી જેણે પાંજરું મૂક્યું હતું ને, ફોરેસ્ટ ઓફિસરો બધા હોય ને, એને ખબર નહીં ક્યાંથી બાતમી મળી ગઈ હશે કે જે થયું હોય એ. મને તો એટલું થયું કે આ અમે બધા દર્શન કર્યા ને એનું પુણ્ય આડું આવ્યું. એ લોકોને કોકે કીધું હોય કે ખબર કઈ રીતે પડી એ તો મારું નામ જાણે, પણ એ લોકો બધા આવ્યા. અને આવ્યા ને પછી એને છે ને, હવે એ લોકોને આવડતું હોય ને ઓલું હવામાં ગોળીબાર કરે ને, એમ હવામાં ગોળીબાર કર્યો હશે, એક્સી ખબર શું કર્યું ને, તો સિંહ આમ કરીને ભાગી ગયા ને પછી એમણે અમને સેફલી અંદરથી બહાર કાઢ્યા અને અમારી બસમાં બેસાડ્યા. અને પછી થોડો દારૂ ડફારો દીધો કે તમે કાયદાનો ભંગ કર્યો છે અને આટલા હજાર આ તો ત્યાં ઉતરવાનું જ ન હોય, 20,000નો દંડ હોય. એ દંડ ભર્યો અમે. ભર્યો ને? હા, કઈ તમારા ખિસ્સામાંથી નથી ગયા. અમે એટલા જે લેડીઝ હતી ને બધાને કંઈક 1000 ભાગમાં આવ્યા હતા. સિંહ દર્શન 1000 દીધા એમ ને? અને પછી 1000 બધાએ આપ્યા અને અમે થયા રવાના અને પછી ઘરે આવી ગયા. પણ જો તમે આ વાત કોઈને કીધી છે ને તો તમારા આવી બની. આ વાત હવે અહીંયા ને અહીંયા દફન કરી દો, ક્યાંય તમારા મોઢામાંથી નીકળવી ના જોઈએ આ વાત. ખાસ કરીને અને આપણા સગાવાલાનો, સમજ્યા? મેં સિંહ દર્શન કર્યા જ નથી. પાંજરામપુરાની કહું? હે, પાંજરામપુરા ગીતી કહું? મેં તમને કીધું કે કનકાઈ બાણેજનો ચેપ્ટર જ ક્લોઝ. આ વાત કોઈને થવી ના જોઈએ. સારું, હાલ નહીં કહું બસ. હું બચીને ઘરે આવી ગઈ એનો પાડ માનો ને. જોકે તમે તો ખુશ નહીં હોય,